આ છે અશોકભાઈ અને તેમનો દીકરો અમન. મેં તેમને ઘણીવાર રસ્તા પર જોયા છે. લોકો પાસેથી તેમની વાતો સાંભળી છે. તેમની પીઠ પાછળ ઘણા લોકો ફફડાટ કરતા. હા, કેવો બાપ છે! તેના બાળકને શાળાએ મોકલવાને બદલે ભંગારની રેકડીમાં મજૂરી કરવા સાથે લઈ આવે છે. લોકોના અભિગમોને બાજુ પર મૂકી જ્યારે આજે હું મળી ત્યારે સમજાયું કે આપણે કેટલા ખોટા હતા. લગભગ 10 વર્ષનો અમન સ્નાયુના એક રોગ સામે ઝઝૂમી રહ્યો છે. મેં પૂછ્યું કે તે શાળાએ કેમ નથી જતો ત્યારે તેમણે હાથ બતાડતા કહ્યું કે તેના હાથ ભાગ્યે જ બંધ થઈ શકે છે. તેમ છતાં તે પેન પકડીને પોતાનું ભાવિ લખે છે. તેમના પિતાના હાથ અમનના હાથ સાજા કરવા માટે રોજ ઘસાઈ રહ્યા હતા. આના પગમાં સળિયા છે. બેન, 2 વર્ષ પહેલા તે કાઢી નાખવાના હતા. હું અને મારી પત્ની દિવસ રાત ભારે મજૂરી કામ કરી તેના માટે પૈસા બચાવીએ છીએ. આવી સ્થિતિમાં અમનને એકલો છોડી શકતો નથી, તેથી તે મારી સાથે આવે છે. તેના શબ્દમાં ગર્વ અને અપરાધનું મિશ્રણ હતું. આવી વાતોથી અમનનું સ્મિત સાવ ઝાખું પડી ગયું. સ્મિત એ એવી ભેટ છે જે આપણે કોઈને પણ ક્યારેય પણ આપી શકીએ છીએ. ટેડી બિયર અને કુકીઝથી અમનના ચહેરા પર ખુશી લાવવાની સાથે સાથે તેમના પિતાના હૈયાને શાંત પાડવું પણ જરૂરી હતું. જતા પહેલા મેં મારી જાતને વચન આપ્યું, હું તેમની રેકડી અનુસરીશ ને તેના ઘર સુધી પહોંચીશ. તેમના જીવનને વધુ સારી રીતે સમજીશ અને મદદ કરવાનો કંઈક માર્ગ શોધીશ. કારણ કે ક્યારેક થોડી મદદ અને ઘણો પ્રેમ કોઈની પીડાદાયક વાસ્તવિકતાને હેપી એન્ડિંગ વાર્તામાં ફેરવી શકે છે.